થોડો ડિસ્ટર્બન્સ થઈ ગયો તો સીન આપે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે દિવ્યાંગ બાળકો હોય છે તો એને ઘણા બધા લાભ સહાય મળતા હોય છે આપણે બધા જાણકાર જ છે તો આપણે ખરેખર સરકારનો ઉદ્દેશ એવો છે કે આવા બાળકો હોય તમારી આજુબાજુ તો એ હું ઘણી વખત એવું થતું કે આવા બાળકોને ઓળખ ન કરતા હોય આઈડેન્ટિફિકેશન ન કરતા હોય સમાજમાં પાર લાવતા ન હોય અને લાભ સહાય કોઈ જાતનો આપતા ન હોય તો આ કે આપણે બધા ભેગા થયા છે તમારી આજુબાજુ આવા કોઈ બાળકો હોય તો તમારા થકી એને કહેવાનું કે આમાં તમને અહીંયા તમે લાવશો તો સરકાર શ્રી તરફથી તેને આવો લાભ મળે છે સહાય મળે છે બસ પાસ મળે છે રેલવે પાસ મળે છે કન્સેશન મળે છે સરકારી સ્કૂલમાં દાખલ કરે તો અલગ પ્રકારની એની શિષ્યવૃત્તિ મળે છે આ બધા લાભ છે કે અમે સર્વે કરતા હોય સ્કૂલમાં આવતા હોય પણ તમે જે તે ગામમાં રહેતો હોય ગામની આજુબાજુ નજીકમાં તમારે પણ આ તકે ખાસ ધ્યાન રાખવાનું સરકારનો એવો ઉદ્દેશ છે કે આવા બાળકોનું ખરેખર છે ને નિદાન નથી થતું એ બાળકો ન્યા રહે છે બાળકને વાલી ખરેખર એ બાળકને વાલીને જરૂરી લાભ નથી મળતા કારણ કે એના જે વાલી હોય છે ને એ જાગૃત જ નથી થતા એમ કે બે વાલી છે એને કઈ ખબર નથી પડતી કૂતો રહે પણ એમ નહીં એનું થોડું આઈડેન્ટિફિકેશન થાય ઓળખ થાય તો સરકાર તરફ તમને થોડો લાભ સહાય મળે તો આ તકે આપણે કદાચ ખાસ ધ્યાન રાખવાનું કે આવા બાળકો હોય એને આપણે કહેવાનું કે અહીં તમે જાઓ આ સાહેબ છે તો એ તમને સરકારી હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ કઢાવી દેશે એના તમને આગળ જતા બસ પાસ મળશે રેલવે પાસ મળશે સ્કૂલમાં નામ દાખલ કરશો તો સાધન સહાય મળશે તો એ તકે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે ઉપરાંત આપણે અહીંયા રિસોર્સ રૂમ ચાલુ છે આ જે ઉના તાલુકામાં જે જેતપુર તાલુકામાં જે આજુબાજુના ગામમાં બાળકો હોય એને સોમ ને મંગળ 2 દિવસ આપણે અહીંયા રિસોર્સ રૂમ ચાલુ હોય છે આવા બાળકોને અહીંયા જરૂરી વિવિધ એક્ટિવિટી તેમજ ખાસ ફિઝિયોથેરાપી દ્વારા ખાસ કસરત કરાવવામાં આવે છે અને આવા બાળકોને વાલીને જરૂર પડે તો માર્ગદર્શન આપે છે કે તમારે ઘરે જઈ આવી કસરત કરાવી તો આવી બધી યોજનાથી તમારે અમે માહિતગાર છો તો તમારે બીજા બધાને માહિતગાર કરવાના છે કે ભાઈ આવી સરકાર તરફથી યોજના મળે છે તો આનો તમે લાભ લો ઉપરાંત આવા કોઈ બાળકો તમને મળતા હોય તમારે ધ્યાન હોય તો અમને કે તો અમે એનો સામેથી કોન્ટેક્ટ કરશું કે ભાઈ આવા બાળકો તમારા બાળકોને આ લાભ મળે છે બરાબર તો આ મેન આપણે વિશ્વ વિકલાંગતા દિવસની જાગૃતિ સરકારનો એવો ઉદ્દેશ છે કે આવા બાળકો જાગૃતતા આવા બાળકો પ્રત્યે જાગૃતતા આવે અને સમાજમાં સ્વીકારાય તો આ વિશ્વ વિકલાંગ દિવસના જાગૃતતાના ભાગરૂપે આપણે આજે અહીં ઉજવણી કરીએ છીએ આજે અને વિવિધ આપણે સંગીત ખુરશી છે વિવિધ એવા કાર્યક્રમ પણ રાખેલા છે તો હવે પછી આપણે સેન્ટર સંસ્થામાંથી બેન પધાર્યા છે તો એ બેનને વિનંતી કરીશ કે તે પણ પ્રાસંગિક પ્રવચન